ધાનેરાના માલોત્રા ગામે જમીનના વિવાદમાં પરિવારજનો વચ્ચે મારામારી, 3 લોકો ઈજાગ્રસ્ત। ધાનેરા તાલુકાના માલોત્રા ગામે જમીનના જૂના વિવાદમાં એક પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઈ હતી। આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તમજી રાજપૂત જ્યારે ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમના પરિવારના 3 સભ્યો સાથે જમીનના ભાગ બાબતે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ હતી। આ મારામારીમાં ઉત્તમજી રાજપૂત સહિત 3 લોકોને મૂઢ માર વાગ્યો હતો। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આ ઘટના અંગે ધાનેરા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જમીનના વિવાદો ઘણીવાર હિંસક સ્વરૂપ ધારણ કરે છે। પરિવારોએ આવા વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ। મંદિરે માથાકૂટ મન કરી પહેલા આનંદ કરતા ભાઈ મોયા મન માથાકૂટ કરી મને તો લગાડ કરનારી રૂપાથી મંગળાથી રૂપાથી ભવા મંગળાથી જાણે માથાકૂટ મન કરીને કોવાડી ધારિય કોસ ધોકા એવું બધું હતું। મંદિરે આવતા હતા મને ડાયરેક્ટ માથા પડી ગયા। મપ્પાજી ધોકાજી ટેટુથી આવતો તો માલતરા ગોગા થવાને મંદિરે પછી ઝઘડો કૂટાવા ડ્યું ગયા। મેં ગયા બે બાપ દીકરો છોડાવા તો મને લગાડવા ડ્યું ગયા। છોડાવા તો મારે મોઠિયાર ગયો તો છોડાવા એલો લે કોદાળી લે તો પાવડો લે તો ખીલારી લે ધક્કા દઈ ધોબા પછી મારે ભણીને લગાડ ભણીને છોડાવા કે અરનાઈ રે મોઠિયાને લગાડવા ડ્યું ગયા। વેણન છોડાવા કે વરે ધક્કા દઈને મારા મોઠિયારે બે થાપ મેલી કરતા કરતા હટોઈ આયા હટાઈ બે બડા કાઢી હટાઈને આયા ઘરે નહીં આયા ઘરે નહીં મારવા ડ્યું ગયા। દાબા દીવો કરતા પછી બાદીજીને છોડાવે ને ઘરે લઈ ગયા હાથરી વેળાવે। મારું નામ દીપસિંહ માલોત્રા। હું આજે બહાર ગયેલો હોવાથી ભીનમાળ ગયેલો હતો, પણ અચાનક મને 11 વાગ્યાના સમારમાં ફોન આવેલ કે ઘરે ત્યાં માથાકૂટ કરીએ, એટલે ફોન આવેલો મને। પછી હું ઘરે આવ્યો તો ઘટનાની જાણ થઈ મને કે ભાઈ ઉત્તમસિંહ ત્યાં મંદિરે ગયેલો હતો, ગોગબાજીના મંદિરે ત્યાં લગભગ 20-30 માણસો હતા। ત્યાંથી પ્રસાદ ચડાવીને પાછો આવતો હતો તો એના ઉપર 3 લોકો નાઈન બેઠા હતા, ધોકા કુવાડી મતલબ કોદાળી કોસ બધું લઈને એ લોકો એના ઉપર તૂટી પડ્યા। તો અમારે હગાવાલા જમાઈ પેટુકથી અહીંયા આવતા હતા ગોગબાપજીના મંદિરે એમના હિસાબથી કોઈ બાધા હશે તો એ આવતા હતા, તો એ વચ્ચે છોડાવવા પડ્યા તો એમને વગાડ્યું, એમનો છોકરો hatte તો એમને બી વગાડ્યું। પછી મહેન્દ્રસિંહ કરીને અમારા ભત્રીજો એ બી ધોંધરાથી આવેલો હતો ગોગબાપજીના મંદિરે, તો એમને બી લગાડ્યું। પછી એના ભાઈ કરીને એ મંદિરે આવતા હતા હટાજી કરીને, તો એમને અહીંયા ખભાના ભાગે બી લગાડ્યું છે, માતાના ભાગે પાછળ લગાડ્યું છે। અને એ અત્ર થતાં અર્ધનાજી કુવા ઉપરથી ખબર પડી તો આવતા હતા તો એમને બી મતલબ અહીંયા મોઢા ઉપર અને પાછળ લગાડ્યું આ લોકોએ।